રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલ ડોક્ટર સંજય પટોળિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। ડોક્ટર સંજય પટોળિયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી। ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાયા બાદ જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો ડોક્ટર સંજય પટોળિયા કે જેઓ વર્ષ 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયો હતો અને ત્યારબાદ તેણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી અને હવે તે ઝડપાઈ ગયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતિક આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, ખ્યાતિકાંડમાં આટલા દિવસ વીત્યા, 7 આરોપીઓ સકંજામાં આવી ગયા છે, હજુ 2 ફરાર છે। બિલકુલ, કુલ 7 આરોપીઓ આ કાંડમાં ઝડપાયા છે। 12મી તારીખ એટલે કે 12 નવેમ્બર રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે લગભગ 4 ડિસેમ્બર એટલે લગભગ 20-25 દિવસ પછી આ આરોપી ઝડપાયો છે અને જે આરોપી છે સંજય પટોળિયા, તે ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકેની ફરજ નિભાવતો હતો અને આ જ કારણથી તેનો રોલ પણ આ કાંડની અંદર સામે આવ્યો હતો। જો કે ક્રાઇમ બ્રાન્ચમાં જ્યારે પણ ગુનો દાખલ થયો ત્યારથી જ હોસ્પિટલના તમામ જે સત્તાધીશો છે તે અવારનવાર ભાગતા ફરતા હતા। જો કે તેમાંના 6 આરોપીઓને અગાઉ ઝડપી પાડવામાં આવ્યા હતા અને હવે 7મા આરોપી તરીકે સંજય પટોળિયાની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ આ કેસમાં 2 આરોપીઓ છે તે ફરાર છે, જેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આજે આરોપી છે સંજય પટોળિયા, તેણે અન્ય ડિરેક્ટરો સાથે મળીને 2021માં આ હોસ્પિટલની શરૂઆત કરી હતી। સાથે જો વાત કરવામાં આવે તો જ્યારથી ગુનો બન્યો ત્યારથી જ આ આરોપી છે તે ભાગી ગયો હતો અને રાજકોટ સહિત અલગ અલગ વિસ્તારોમાં ફરતો હતો, નાસ્તો કરતો હતો। તેણે પોલીસથી બચવા માટે અલગ અલગ જિલ્લા તેમજ અલગ અલગ રાજ્યોમાં છુપાયો હોવાની પણ માહિતી મળી છે, જેના ભાગરૂપે પોલીસે આ આરોપીને છેલ્લા કેટલાય સમયથી સર્વેલન્સમાં મૂક્યો હતો। તેને ટ્રેક કરવામાં આવતા, તેના સગા સંબંધીઓના ફોન છે તે ટ્રેક કરવામાં આવતા હતા અને તેના આધારે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચને એક લોકેશન મળ્યું હતું રાજકોટ બાજુનું અને આ લોકેશન સંજય પટોળિયાનું હોવાનું જાણવા મળતા એક ટીમને તાત્કાલિક ધોરણે રાજકોટ રવાના કરવામાં આવી છે। રાજકોટ ગયા બાદ આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ આરોપી છે તે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે અને આગામી દિવસોમાં આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં છે, કારણ કે તે ડિરેક્ટર તરીકેની મહત્વની ફરજ બજાવતો હતો આ હોસ્પિટલમાં અને આ જ કારણથી આ ગુના અંગે ઘણી બધી વિગતો આ સંજય પટોળિયા જાણતો હોવાનું પણ સામે આવી શકે છે, જેના કારણે આ આરોપી પકડાયા બાદ અન્ય પણ વધુ ખુલાસા આ કેસમાં થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। અચ્છા પ્રતિક, બીજા 2 મુખ્ય આરોપી કે જેઓ નથી હજી પોલીસના પકડમાં આવ્યા, રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ। કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયામાં હતો, ન્યુઝીલેન્ડમાં હતો। ગુનાની તપાસમાં અત્યાર સુધીમાં 6 આરોપી અટક કરવામાં આવેલા છે। આ ગુનાના જે મૂળ ફરિયાદમાં 5 આરોપીના જે નામ છે એ પૈકી ડૉક્ટર સંજય પટોળિયા, જે બેરિયાટ્રિક સર્જન છે અને ખ્યાતિ હોસ્પિટલ્સના ડિરેક્ટરો પૈકીના એક છે, એમની આજરોજ ગોતા સિલ્વર કોલેજ પાસેથી એમની ધરપકડ કરવામાં આવેલી છે। ડૉક્ટર સંજય પટોળિયા જ્યારથી આ ગુનો નોંધાવ્યો 13 તારીખે ત્યારથી જે પ્રથમ રાજકોટ ગયેલા ને ત્યાંથી પછી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં એ ટ્રાવેલ્સમાં અને ટેક્સી કારમાં ફરતા રહેલા હતા અને ધરપકડ ટાળવા અત્યાર સુધી એ અલગ અલગ સ્થળોએ રોકાણ કરેલું હતું એમનું। ખાસ કરીને જયપુર, પાલી, અજમેર, ઉદયપુર અને દિલ્હી આ સ્થળોએ એમણે રાત્રિ રોકાણ અલગ અલગ સ્થળોએ કરેલું અને ઘણી જગ્યાએ જ્યાં 1 થી વધુ દિવસ રોકાવાનું થાય ત્યાં દરેક દિવસે અલગ અલગ હોટલમાં એમણે રોકાણ કરેલું। ડૉક્ટર સંજય પટોળિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ હોસ્પિટલમાં 39% ભાગ છે। એમનો મુખ્યત્વે કામ બેરિયાટ્રિક વિભાગમાં જે સર્જન તરીકેની કરવાની હોય છે। શરૂઆતમાં એમને જે પ્રાથમિક પૂછપરછ થઈ છે ધરપકડ બાદની અત્યાર સુધીમાં, એમાં ડૉક્ટર સંજય પટોળિયા જે છે એ શરૂઆતમાં રાજકોટ ખાતેની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઈમ સર્જન તરીકે કામ કરેલું છે એમણે અને 2003-2006 સુધીમાં સરદાર પટેલ હોસ્પિટલમાં કામ કરેલું છે। ત્યારબાદ 2012માં અમદાવાદ શહેર ખાતે ડૉક્ટર મહેન્દ્ર નરવરિયા અને ડૉક્ટર મનીષ ખેતાન સાથે ભાગીદારીમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની એમણે શરૂઆત કરેલી અને એનું જે નામ જે છે હોસ્પિટલનું એમણે એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ તરીકે રાખેલું
આ હોસ્પિટલમાંથી બાકીના બંને જે એમના પાર્ટનર્સ હતા એ અનુક્રમે 2016 અને 2021માં છૂટા થતા એમની જગ્યાએ કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂત કંપનીમાં જોડાયેલા અને એમણે ખ્યાતિ જે બેરિયાટ્રિક્સનું જે હોસ્પિટલ હતી એને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમણે શરૂ કરેલી. કોરોનાના સમય બાદ શરૂઆતમાં આ જે હોસ્પિટલ શરૂ થઈને 2021થી અને સંપૂર્ણપણે જે એમનું જે સક્રિય થઈ હોસ્પિટલ તમામ વિભાગો સાથે એ 2022થી થયેલી છે. અને જેમ આ જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે એ PMJ યોજના અંતર્ગત એને જે એમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું હતું હોસ્પિટલનું, અને ત્યાં અલગ અલગ વિભાગોમાં જે પણ દર્દી PMJ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા છે જે પ્રકારના આર્થિક ધોરણો અંગેના, એ પ્રકારે ત્યાં આવતા પેશન્ટની ત્યાં સારવાર કરવામાં આવતી હતી અને એના અંગેની પ્રપોઝલ્સ PMJ યોજનાઓમાં મોકલવામાં આવતી હતી અને ત્યાંથી મંજૂર થયા બાદ જે પણ નાણાકીય સહાય અથવા તો હોસ્પિટલને મળવાપાત્ર જે રકમ છે એ મળતી હતી. આ જ્યારે આ જે બનાવ બન્યો છે જ્યારે 11 તારીખે એ દિવસે એમણે ત્યાંથી 12 તારીખે હોસ્પિટલથી નીકળી ગયેલા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી ગુનો નોંધાયા અગાઉ, અને એમણે પોતાની જે રાજકોટ ખાતેની હોસ્પિટલ છે ત્યાં જઈને રાત્રિ રોકાણ કરેલું અને બીજા દિવસે ગુનો નોંધાયા બાદ અગાઉ જણાવ્યું એમ રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં દિલ્હી ખાતે એમણે રોકાણ કરેલું છે. હાલ પ્રાથમિક પૂછપરછમાં આટલી માહિતી ઉપલબ્ધ થયેલી છે. આ બાબતે વધુ તપાસમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમનો જે ભાગ છે પાર્ટનરશિપનો 39% એ અન્વયે PMJ યોજના હેઠળ એમનો કેટલી ભૂમિકા છે અંદર આવરી લેવામાં આવેલી છે, અથવા તો એમના દ્વારા કરવામાં આવેલી સારવાર અથવા તો બીજા વિભાગોમાં થતી જે પણ ગેરરીતિની બાબતો સામે આવેલી છે એમાં એમની કેટલી ભૂમિકા છે અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે. ડૉક્ટર સંજય પટોળિયા પોતે બેરિયાટ્રિક સર્જન છે એટલે એમને માત્ર બેરિયાટ્રિક સર્જરી જ એમના ભાગે આવતી હતી. એ વિભાગ એમના દ્વારા સંભાળવામાં આવતો હતો. PMJ યોજના હેઠળ PMJ યોજનામાં બેરિયાટ્રિક સર્જરી હજુ સામેલ કરવામાં આવેલી નથી, પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી બેરિયાટ્રિક સર્જરીને હેલ્થ ઇન્સ્યોરન્સમાં સામેલ કરવામાં આવેલી છે. અલગ જે અગાઉ જે આરોપી પકડાયા છે ચિરાગ રાજપૂત, ડૉક્ટર વજીરાની અને રાહુલ જૈન, એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ હતી અથવા તો એ જે લોકો કેમ્પ યોજી અને દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા, એમને જે કાર્ડિયાક વિભાગમાં જે પ્રકારની સારવારો આપવામાં આવતી હતી, હાલના આરોપીનું એવું કહેવું છે કે એ મારો વિભાગ ન હોય, ત્યાં જે ચાલતી પ્રવૃત્તિ બાબતે મને પૂરતી માહિતી નહોતી, પણ માનવાને કારણ છે કે હોસ્પિટલના એ ડિરેક્ટર છે, એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલના તમામ વિભાગો આવેલા છે, એમની મંથલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ પણ થાય છે, એટલે આ પ્રકારની પ્રવૃત્તિથી એ માહિતગાર હોય એ શક્ય છે. આ ગુનો નોંધાયા પછી અને જ્યારથી ક્રાઇમ બ્રાન્ચ પાસે આ તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્યારથી આ ગુનાના જે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો અથવા તો જે પણ જેની ભૂમિકા છે આ ગુનામાં, આ જે આખી ગેરરીતિ આચરી અને જે પણ પેશન્ટ્સના મૃત્યુ થયેલા છે, આ તમામ તપાસમાં તમામ આરોપીઓને પકડવા માટે અમારી ઘણી બધી ટીમો કાર્યરત છે, હજી પણ કાર્યરત છે, અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસ, ઇવન ટેકનિકલ સાયબર એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવી રહેલી છે. જેમ અગાઉના પકડાયેલા આરોપીઓ જે અલગ અલગ વિદેશી એપ્સ વાપરી અને કમ્યુનિકેશન કરતા હતા, એ પણ એટલે ક્યાંય પણ એવું નથી કે આરોપી પહેલાં આગોતરા જામીન મૂકે છે અને પછી પકડાય છે. આગોતરા જામીન મંજૂર કરવા અને રદ કરવા એ નામદાર કોર્ટની પોતાની હુકુમત છે, અને જે આરોપી નથી પકડાય એ પણ આગોતરા જામીન મૂકી શકે છે.
એના માટે તો એને જાતે હાજર રહેવાનું હોતું નથી, પણ અમારી જે ટીમો જે કાર્યરત છે ફિલ્ડમાં એના કારણે અત્યાર સુધીમાં આ 7મા આરોપીની ધરપકડ થઈ છે. આર્થિક વ્યવહાર કે આના ખાતામાં પાર્ટનરશિપના ભાગરૂપે કેટલા પૈસા અત્યાર સુધીમાં ટ્રાન્ઝેક્શન આંકડો શું? છેલ્લા 2022થી અત્યાર સુધીમાં જે પીએમજે યોજના હેઠળ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે એનું જે ટ્રાન્ઝેક્શન્સ આ યોજના પૈકીનું છે 15 કરોડથી વધારનું છે. ચિરાગ સાથે આનું કનેક્શન કેવી રીતના આવ્યું? કારણ કે એના અલગ ભાગીદાર હતા, એ શા માટે છૂટા થયા? નવી ખ્યાતિ હોસ્પિટલ કેમ ઊભી કરી? શું કહી રહ્યા છે? ચિરાગ અને કાર્તિક સાથે કનેક્શન કેવી રીતના આવ્યું? જ્યારે એશિયન બેરેટિક હોસ્પિટલ્સ જ્યારે એમણે શરૂ કરી હતી અગાઉના ડૉક્ટર્સ જે એમના પાર્ટનર્સ હતા ડૉક્ટર નરવરિયા અને ડૉક્ટર ખેતાન, એ લોકોના છૂટા થયા પછી આ લોકોના સંપર્કમાં આવેલા હતા, ખાસ કરીને કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતના, અને એમની જે પ્રપોઝલ હતી કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ રીતે બનાવીએ જેથી ઘણા બધા વિભાગો સાથેની હોસ્પિટલ હોય અને કામ થઈ શકે. આજે અગાઉ એમણે આ બેરિયાટ્રિક હોસ્પિટલ જે એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ્સમાં પેલા ભાગીદારો કેમ છૂટા થયેલા છે એ અંગેની તપાસ બાકી છે, પણ હાલ અત્યારે તપાસનો મૂળ હેતુ જે ફરિયાદ છે એ અનુસંધાને જ છે. એટલે ફરિયાદમાં જે પણ પ્રકારના આક્ષેપો થયેલા છે, ફરિયાદ જે પ્રકારે એના તત્વો સાથેની નોંધાયેલી છે, તો એના પૂરતા જેટલા પણ પુરાવા અને સમર્થન મળે એ પ્રકારની તપાસ હાલ ચાલી રહી છે. હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી આંકડો નીકળે છે કેટલા કરેલા છે પાસ વીમામાં? પીએમજે યોજના અંતર્ગત જે પદ્ધતિ છે આ પ્રકારે જ્યારે પેશન્ટ જે પણ હોસ્પિટલ પીએમજે યોજના અંતર્ગત એમ્પલમેન્ટ થયેલી છે એ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સારવારની જે પણ વિગત છે, જે ફાઇલ્સ છે, અપલોડ કરવામાં આવે છે પોર્ટલ ઉપર, અને ત્યાંથી એની વિગતો અન્વયે પીએમજે યોજનાથી એ પ્રપોઝલ જે પણ એજન્સી ઇન્સ્યોરન્સ કંપની જોડાયેલી છે એને મોકલવામાં આવે છે, અને ત્યારબાદ આ સેન્કશન થતાં મંજૂર થતી આ પ્રપોઝલને એટલે જે પણ ખર્ચ થાય છે પેશન્ટની સારવાર માટેનો એના નાણાં હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. એ કેટલા છે? એ દર્દીની જે સારવાર થઈ છે એના ઉપર આધારિત છે. કાર્ડિયાક છે, અન્ય વિભાગો જે પણ છે એ પ્રકારે અલગ અલગ પ્રકારે દર્દીની સારવાર માટે જે નક્કી કરવામાં આવેલી રકમ છે એ આધારે નાણાં જે તે હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. પેશન્ટ કેટલા પેશન્ટ? પેશન્ટ કેટલા પૂછું? રકમ અલગ અલગ હોય. પેશન્ટ પેશન્ટનો આંકડો શું હશે ને? અત્યાર સુધીમાં કેટલા પેશન્ટની સારવાર થઈ છે? સ્પેસિફિક આના હેલ્થ વીમા હેઠળ. હેલ્થ વીમા હેઠળ એટલે આ જે ભાઈએ કર્યું છે સંજય જે ઓપરેશન ને સર્જરી, ડૉક્ટર સંજય પટોડિયા બેરિયાટ્રિક સર્જન છે, અને બેરિયાટ્રિક સર્જરી બેરિયાટ્રિક જે વિભાગ છે અથવા તો બેરિયાટ્રિક સર્જરી છે એ પીએમજે યોજના અંતર્ગત સામેલ નથી. નથી એ પ્રકારની સારવાર પીએમજે યોજનામાં થતી નથી. એ માત્ર જેણે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલા છે એમ જ આવરી લેવામાં આવેલી છે, અને હેલ્થ ઇન્સ્યોરન્સ એ વ્યક્તિગત અને વ્યક્તિગત કંપની જે હોય એ પોતાની જે તે વ્યક્તિની પોતાની ચોઈસ છે. એ કેટલી સર્જરી કરી છે એણે જે ઇન્સ્યોરન્સમાં પાસ થઈ હોય? 200, 500, 1000, 5000? બેરિયાટ્રિક સર્જરી એમણે કેટલી કરેલી છે હવે એમની પૂછપરછમાં જાણીશું. અગાઉ જે આરોપી પકડાયા હતા 6 જણા, એમાંથી આ આરોપી સાથે સીધા સંપર્કમાં હોય એવા કોણ કોણ? જે મુખ્ય આ જે ફરિયાદ નોંધાઈ છે મુખ્ય 5 આરોપી વિરુદ્ધ એ બધા એક જ હોસ્પિટલમાં કામ કરે છે, બધા જ એકબીજાના સંપર્કમાં છે. એ પૈકીના 3 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, તો સંપર્ક તો સામાન્ય વસ્તુ છે. પકડાયેલા આરોપીઓને આની વાત છે. પકડાયેલા આરોપીઓ જે છે એ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હતા ખ્યાતિ હોસ્પિટલના, અને હાલ જે પકડાયા છે ડૉક્ટર સંજય એ પણ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે, તો સંપર્ક બહુ સામાન્ય વસ્તુ છે અંદર હોવો. સાહેબ, આ લોકો ફરાર હતા ત્યારે એકબીજા સાથે સંપર્કમાં હતા સંજય ફેરી? એ હવે એની પછીની તપાસમાં આપણે જાણીશું. સર, આ આરોપી કયા સંજોગોમાં ક્યાંથી પકડાયો છે, ખાસ તો કેવી રીતે બચ્યો, અને આ અગાઉ જે આરોપી પકડાયા છે ટોટલ 7 આરોપી પકડાયા છે, આપણે આરોપીની મદદકારીમાં કોઈ ગુનો દાખલ થયો છે જેમણે મદદકારી કરી હોય જેવા લોકો સામે? હાલ જે ડૉક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવેલી છે એ મેં જેમ અગાઉ જણાવ્યું એમ એમને જે 12 તારીખે અમદાવાદ છોડ્યું ત્યારબાદ એ રાજકોટ ગયા, ત્યાંની એમની હોસ્પિટલમાં એમણે રાત્રિ રોકાણ કર્યું. એમની જે ગાડી હતી ફોર્ચ્યુનર, એ ગાડીમાં જ એમનો પોતાનો ફોન અને ગાડી ત્યાં મૂકીને નીકળી ગયા છે ટ્રાવેલ્સમાં, અને મોટાભાગે એમણે ટ્રાવેલ્સમાં જ મુસાફરી કરી છે અત્યાર સુધી. અને ગઈકાલે જે અમારું જે ચાલતું હતું કામ અમને ધરપકડ માટેનું જે ટીમો કાર્યરત હતી એ જે માહિતી મળી એ અનુસંધાને સિલ્વર ઓક યુનિવર્સિટી જે ગોતા પાસે આવેલી છે ત્યાં એમના એક ડૉક્ટર મિત્રને મળવા આવવાના હતા, અને એ સમયે મદદ માટે, કારણ કે એમના સેશન્સ કોર્ટમાં
આગોતરા જામીન નામંજૂર થયા હતા. આ રાજશ્રી અને કાર્તિક વેલેને શું અપડેટ છે? બંનેને જે રીતે કાર્તિક પટેલને અત્યાર સુધીની જે માહિતી છે પ્રકારે ભારતમાં નથી, અને જયશ્રીબેન જે કોઠારી છે, જે આમાં એમનું જે આરોપી તરીકેનું નામ છે, એમની પણ ધરપકડ માટેની કાર્યવાહી આજ ચાલુ રહી છે. સાહેબ, અત્યાર સુધી પીએમજેના અધિકારીઓના ડોક્ટરોના નિવેદન લીધા છે, એમાં વ્યક્તિ ખરું કે તે સ્વીકારે છે? પીએમજે યોજના અંતર્ગત એ વિભાગમાં કામ કરતા જે પણ સ્ટાફ છે, ડૉક્ટર્સ છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે, ઓપરેટર્સ છે, એ તમામની પૂછપરછ હાથ ધરાઈ રહેલી છે, અને એ હાલ જે તપાસ હેઠળની જે બાબતો છે એ અત્યારે જાહેર કરી શકાય એમ નથી. સાહેબ, આજે આરોપીઓ છે એમની મિલકત ટ્રાન્સફર લેવાની વાત હતી, તો અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી એમાં કેટલા કરોડની મિલકતો મળી આવી છે કુલ મળીને? આરોપીઓની મિલકત ટાંચમાં લેવાનો બે સંજોગોમાં ઉપસ્થિત થાય છે પ્રશ્ન. જ્યારે આરોપી પકડાતો નથી, એના વિરુદ્ધનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે, ત્યારબાદ પણ ન પકડાતા પ્રથમ એની મિલકત જપ્તી ને ત્યારબાદ એને ભાગેડું જાહેર કરવામાં આવે છે. આ ગુનાના કામે હાલ સમય મર્યાદામાં જેટલા પણ આરોપી પકડાયેલા છે, એટલે એ પ્રશ્ન એ સ્થિતિ હાલ ઉપસ્થિત થયેલ નથી. ઓકે, આભાર સર આપનો. થેન્ક યુ. હિન્દી તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. એસીપી ભરત પટેલે કહ્યું કે પીએમજે યોજના હેઠળ તેની શું ભૂમિકા હતી સંજય પટોડિયાની, એ તપાસ કરવામાં આવશે, પરંતુ એ બેરિયાટ્રિક સર્જરી કરતો હતો જે પીએમજે યોજનામાં સામેલ નથી. આ 7મો આરોપી ઝડપાયો છે અને સંજય પટોડિયાનો ખ્યાતિ હોસ્પિટલમાં 39% હિસ્સો હતો. જ્યારે ગુનો સામે આવ્યો, જ્યારે ગુનો નોંધાયો ત્યારબાદ તે પોતાની રાજકોટ ખાતેની હોસ્પિટલ ગયો હતો. રાજકોટની હોસ્પિટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને પોતાની ફોર્ચ્યુનર કારમાં ફોન મૂકીને તે રાજસ્થાન જતો રહ્યો હતો. અલગ અલગ ટ્રાવેલ્સમાં તે મુસાફરી કરતો હતો. દિલ્હી પણ ગયો હતો, જો કે તેની ધરપકડ કરાઈ ગઈ છે અને અન્ય આરોપીઓ કે જેઓ હજી નથી પકડી શકાયા એમની પણ ધરપકડ કરવા માટેની તજવીજ ચાલી રહી છે.